તમારી બધી ટણી અને હોશિયારી પ્રજા સામે નીકળે છે. બુટલેગરો સામે, માઇનિંગ માફિયાઓ સામે આ હોશિયારી બતાવો તો ખબર પડે. તમે એસડીએમ અને પીઆઈ છો. બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા. આવી રીતે જિગ્નેશ મેવાણીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આ સમગ્ર મુદ્દો નવસારીના ચીખલી તાલુકામાં જે ગેરકાયદેસર રીતે ચાલતી કોરી સામે મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થઈ વિરોધ કરવા માટે રેલી કાઢી હતી અને આવેદનપત્ર આપવા માટે એસડીએમ ઓફિસે પહોંચ્યા. ત્યાં જિગ્નેશ મેવાણી પણ સાથે જોડાયા હતા. આ આવેદનપત્ર લેવા માટે એસડીએમએ મનાઈ કરી હતી. ત્યારે લોકો ઓફિસની બહાર બેસી અને વિરોધ કર્યો હતો. ત્યારે જિગ્નેશ મેવાણીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. એસડીએમ અને પીઆઈ જેવા મોટા અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. ખરેખર જિગ્નેશ મેવાણી ભાયડા માણસ કહેવાય, જે સત્ય માટે ગમે તેવા મોટા અધિકારીને સાચું કહી દે. ગુજરાતમાં પણ તમામ ધારાસભ્યો આવા જ હોવા જોઈએ, નીડર, બાહોશ અને પ્રજાલક્ષી, જેના ઉપર પ્રજાનો વિશ્વાસ હંમેશા કાયમ રહે. તો ગુજરાતમાં જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા આવા નેતાઓ હાલમાં હીરો બની ગયા છે, જે ભ્રષ્ટાચાર સામે, તાનાશાહી સામે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તો ગુજરાતના નાગરિકો પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે નેતાઓ તો આવા જ હોવા જોઈએ. ધન્યવાદ દર્શક મિત્રો.